મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અયોધ્યા શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના વાઘોડિયામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 500 વર્ષના ઇતિહાસની જે પળની સમગ્ર ભારત તેમજ વિદેશમાં રહેતા ભારતીયો રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાપતિ રામલાલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને આતિશબાજી તેમજ રોશનીથી સમગ્ર ભારતમાં ઝગમગી ઉઠ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામની અંદર પણ શેરી મોહલ્લા, સ્કૂલ, કોલેજ, પ્રાથમિક શાળા તેમજ તમામ વાઘોડિયા તાલુકાના મંદિરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર NJ શાહ સાર્વજનિક હાઈસ્કૂલની LED સ્ક્રીન પર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ પુરાણી, ઉત્સવભાઈ પરીખ, શાંતિલાલભાઈ રબારી, કુંદનભાઈ પટેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાઘોડિયાની પ્રજાએ આ સુવર્ણ તકનો સાક્ષી બન્યા હતા, જેમાં વાઘોડિયા નગરની અંદર પ્રસાદ, છાશ, દૂધ, ચા જેવા અનેક જગ્યાએ પ્રસાદી રૂપે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। વાઘોડિયા તાલુકાના ખંધા રોડ પર આવેલ વિજયશ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રની દ્વારા સુંદર મજાના વેશભૂષા ધારણ કરી રામ, લક્ષ્મણ, જાનકી તેમજ વાનર છેને સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ મંદિરના આચાર્ય શ્રી બાલકૃષ્ણ દવે રામ, લક્ષ્મણ, જાનકીના ચરણ પાદુકા ધોઈ આશીર્વાદ લીધા હતા। રિપોર્ટર હરેશ મિત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા। આજનો દિવસ છે એ ઐતિહાસિક દિવસ છે। 500 વર્ષના સંઘર્ષ પછી આપણા ગુજરાતના પરોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં જે અશક્ય વસ્તુ એમને શક્ય કરી અને દરેક આપણા સનાતની ધર્મના દિલમાં રામ વસેલા છે એમનું આજે જ્યારે ગર્ભગૃહની અંદર પ્રવેશ કર્યો હોય ત્યારે વાઘોડિયા પણ આની અંદર બાકાત ના રહી જાય અને વાઘોડિયા પણ રામમય બની ગયું છે અને આપણા દેશ અને દુનિયાની અંદર દરેકે દરેક સનાતની ધર્મનો વ્યક્તિ આજે રામના ગર્ભગૃહનો જે રામ ઉત્સવ મનાવી રહ્યો છે એ બદલ હું માન્ય વડાપ્રધાન સાહેબના રામચંદ્રજી ભગવાનને પ્રાર્થના કરું છું એમને દીર્ઘ આયુ આપે અને એ પોતે કાયમ માટે રાજ કરતા રહે અને આવું આવું કાર્ય એમના સાહેબ, આપણી પેઢીઓ જતી રહી પણ આ એક એવી પેઢી છે કે જેને આ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે ગાઓ જોઈ રહ્યા છે એને શું કહેશો તમે? ખરેખર આ પેઢી જે વર્ષોથી જેને રાહ જોઈ રહી હતી એનું આજે જે ગર્ભગૃહની અંદર રામલલ્લાનો પ્રવેશ ત્યારે થઈ રહ્યો હોય ત્યારે તમામ વ્યક્તિ આનંદ ઉલ્લાસથી મનાઈ રહી છે અને એમને પણ આપણા ઇતિહાસની ખબર પડશે આજે કે આ રામલલ્લાનું મહત્વ છે। આજે આપણા બધા સનાતન ધર્માવલંબી માટે એક ઐતિહાસિક ક્ષણ છે કે આપણે બધાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાના નિજ મંદિરની અંદર વર્ષોની તપશ્ચર્યા પછી પધારી રહ્યા છે। ખરેખર આજે જોવા જઈએ તો દરેક ગામ અયોધ્યા બન્યું છે અને દરેક મનુષ્યની અંદર પોતે જાણે ભગવાન શ્રી રામચંદ્ર પધાર્યા હોય તેવી આનંદની અનુભૂતિ આજે આપણે બધા કરીએ છીએ। શું કહેશો આ ક્ષણની અંદર આપણે સાક્ષી બન્યા છે એ વિશે શું કહેશો? આપણે બધા જાણીએ છીએ કે 500 વર્ષથી વધારે આપણા વડવાઓ, આપણા વડીલોએ તપશ્ચર્યા કરી અને બધાનું પુણ્ય જ્યારે ભેગું થયું ત્યારે આજે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરની અંદર પધાર્યા। તો ખરેખર આપણી આ પેઢી છે, આપણા માટે આપણે આ સમય જોઈએ છે તો આપણે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે આજે આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવાનો મોકો ભગવાને આપણને આપ્યો છે, એટલે આપણે બધા આજે આનંદિત છે અને ઉત્સવ કરીએ છીએ। શું કરવામાં આવ્યું છે આ મંદિરની અંદર તમારે ત્યાં? શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર વાઘોડિયા, અહીંયા અમારા શ્રી વિજયશ્રી હનુમાનજી બિરાજમાન છે અને હનુમાનજી તો રામને અતિ પ્રિય છે। કહેવાય છે કે ભરતની જેમ ભગવાન હનુમાનજી પ્રિય હોય અને રામના જ્યારે આગમન થાય ત્યારે હનુમાનજી કેમ ખુશ ના થાય, એટલે એમની પ્રસન્નતા માટે વિદ્યાર્થીઓ દ્વારા આ પરિસરની અંદર સુંદરકાંડ, શ્રી રામ રક્ષા સ્તોત્ર અને રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના વેશની અંદર જાણે ભગવાન પધાર્યા હોય તેવી અનુભૂતિ સાથે તેમનું વિગ્રહ અમે ભગવાન હનુમાનજીના મંદિરમાં લઈ જઈશું, તેમનું પાદ પૂજન કરીશું અને ભગવાન હનુમાનજી મહારાજ રાજી થાય તો ભગવાન શ્રી રામ અવશ્ય રાજી થશે, એટલા માટે અમે દરેક પ્રકારના મહાઆરતીની સાથે કાર્યક્રમનું આયોજન કર્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.